એક આજે મસ્ત સુવિચાર આવ્યો ને કે હું કહી દઉં કે વિશ્વાસ આપણો જે તોડે ને એ માણસનો પણ આભાર મનાય. વિશ્વાસ આપણો જે તોડે ને એ માણસનો પણ આભાર મનાય. કેમ કે એ માણસ જ તમને શીખડાવે છે કે વિશ્વાસ કરવો તો વિચારીને કરવો. સમજાય એને સેલ્યુટ છે. આપણે બાકી ઓફિસ બાજુ ધીમે ધીમે બારી બંધ કરી દઈને તો પછી કબૂતર આવશે એટલે બારી આપણે કરી દઈએ બંધ. લાખ ચાલો આપણે જઈ ઓફિસે ત્યાં જઈને મળીશું. કોના હાટું હે તો તારે નહીં જોઈ ખાવા મેગી? મેગી હજી કોઈ લીવું જ નથી તો ક્યાંથી તું મેગી ખાઈ? હે તને કોણે મેગી લઈ દીધી તને ખબર પેલા? કોઈ મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તડકો છે ને એકદમ મસ્ત. જો તમે ક્લિયર એકદમ વાતાવરણ છે. હવે ટૂંક સમયમાં વરસાદની ફૂલે ફૂલ તૈયારી છે એવું લાગે છે. જોર શોરમાં વરસાદ આવશે અને મોજ થાય. પછી કંઈક ઠંડુ પછી પડશે. તો કે અત્યારે ઠંડુ જ છે, એટલું બધું ગરમ નથી પહેલાં જેટલું, પણ મસ્ત વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એકદમ ક્લિયર અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે. તો આપણે જઈ ઘર બાજુ ને જમી લઈએ આવું પહેલાં. હમણાં બપોરે એને કાંઈ કેરી ખવાઈ જાય છે અને પછી એવી ઓફિસે જઈને નીંદર આવે છે એની વાત પૂછો તમે. અને એક બાજુ આજ છે પાછા વાદળા થઈ ગયા છે એટલે એક બાજુ ગરમી એટલે ફૂલે ફૂલ આડસ ચડવાની છે. મને હવે એક કેવો તડકો છે જોરદાર. કોઈ જવું તો જોહે જ આપણે. કેરી આવી ગઈ છે. જો મસ્ત સંઢિયા ઢળે છે ને એને અમારે બોટ્સ આવી ગયા છે અહીં. કબૂતર કેવા મોજ મસ્તી કરે છે જુઓ તમે. પ્રેમી પંખીડા પંખીડા રે ઉડીને જાજે પાવાગઢ રે. કેમ બાકી છે ને જોર શોર દોરમાં એક નંબર છે સીન. જોરદાર કાંઈ ઘાટે નહીં. ભાભીને બેઠા છે બોલે ક્યારે મારે બોલાવા જોઈએ નકરી આવશે નહીં. ઓલી બે ગઈ છે બારી અહીંયા ધીમે ધીમે જોર શોરમાં. અહીંથી તો બહુ મસ્ત દેખાય બધા બોટ એક નંબર. નેચરલ વાતાવરણ એટલું મસ્ત ક્લિયર હોય ને એટલે બહુ મસ્ત દેખાય અહીંથી બધું. જો અહીંયા તો એટલા બેઠા હોય ને એની વાત પૂછું તમે. અત્યારે રોનક આગળ બધા કબૂતર છે ને આવીને પછી દોરી સામેની પાડી છે ને ત્યાં કોઈ પાડીમાં ને એવી રીતે બેસી જાય બધા. અત્યારે બધા અહીંયા છે ફૂલ ભાઈ. બાકાજી બોલે અને દૂધવાળાની એન્ટ્રી થઈ ગઈ છે 6 વાગ્યા. ધીમે ધીમે નાના છોકરાઓ સાયકલ હાકે છે. આવું કામકાજ હાલે છે અમારા અહીંયા. ભાઈને ભાભીને બહાર જમવા આવવાનું હતું. મારું બીજું જમવાનું બનાવી નાખી પણ મેં ના પાડી સાઈન કેમ કે બહાર જવાનો લાવો મળી જાય ને આપણે. એટલે આજે જવાનું છે બહાર જમવા. મારું કે બતાવી નહીં તમને કેમ કે પછી મારા થોડુંક રૂટીનમાં પ્રોબ્લેમ થઈ જાય છે એટલે મારે આજે જવાનું છે બહાર. એકાદી વસ્તુ ટ્રાય કરશું સારું. તો હવે ચાલો જઈએ આપણે બહાર જમવા અને પછી કંઈક નવું વિચારીએ નવો પ્રોગ્રામ ગોઠવશું કંઈક. તો પહેલાં આપણે બહાર જમી આવીએ. તો અમારા કોર્નરનું મકાન છે ને એ લોકોને ખાલી કરવાનું છે કેમ કે એણે સ્કૂલવાળા એ મકાન વેચી નાખ્યું છે. એટલે હવે જો ધીમે ધીમે આ જો તમે ખાલી ટ્રક જુઓ કેવડો ટ્રક છે. એ ટ્રક આવ્યો છે અત્યારે બધું સામાન ભરવા આ લોકોનો. જો એ લોકોએ થોડા ઘણો કંઈક નીચે સામાન મૂક્યો છે, કંઈક બધું નીચે ઉપરથી ઉતારે છે. આવું બધું હાલે છે ધીમે ધીમે મસ્ત આયોજન. અને કેટલો સામાન હશે તમને ખબર જ હશે કારણ કે જો ટ્રક લઈને આવ્યા છે
એટલે તમને આમ અંદાજ આવી જ ગયો છે કે કેવડો સામાન છે એ રહો તમે કેમ બાકી. એટલે ભાઈ ફૂલ જોર્સમાં કામકાજ હાલે છે. હવે અમારા બધા મકાન અહીંથી ખાલી થઈ જાય. જો તમે નીચે તમને દેખાય જ છે એક મકાન, હવે એકેય મકાન બાકી નહીં રહે. બધા મકાન ખાલી થઈ જાય, ક્લિયર એકદમ, કોઈ વસ્તુ રહે નહીં અહીંયા. કેમ કે આ ઉપર જ આ બધા લોકો બંધ કરી દીધું છે ને, એ છે ને સ્કૂલવાળા છે, એટલે બધા મકાન લઈ લીધા છે. એટલે પાછળની સાઈડ બંધ રાખશે, એનું મોઢું અમારે આગળની સાઈડ આવશે, ગેટ પડે ને ત્યાંથી એનું મોઢું આવશે. અહીંથી આ બંધ. જેવા ફ્રીજ આ લોકોએ નવા લીધા લાગે છે, એટલે ગોદરેજના ફ્રીજ છે આ ભાઈ પાસે. એટલે જો ભાઈ ફૂલ જોશમાં કામકાજ હાલે છે. અશોક લેલાન આવ્યો છે મોટો ભાઈ, આઈસર છે, અશોક લેલાન નથી, આઈસર આવ્યું છે. તમારે બાકાજી હાલે ફૂલ ગાડી ભરવાનું કામકાજ હાલે છે. જો અહીંયા આઈસરનું ઠાઠું મારી દીધું છે, કાયદેસર કમ્પ્લીટ રેવલ. હવે ટૂંક સમયમાં અહીંથી સોસાયટી ધીમે ખાલી જાય છે. અમે રહેવા આવ્યા અને બહારના લોકો જવા મીઠા, એવો માહોલ થઈ પડ્યો છે ભાઈ. પણ હાલે છે, કાંઈ વાંધો નહીં, જે હોય. કેમ કે એ લોકોએ સ્કૂલમાં મકાન દીધું એટલે એ લોકોને મકાન વેચાઈ ગયું છે. અને એમાં એ દિવાલ ઉપાડીને અને મોટો વોલ કરી નાખશે, આખો ક્લિયર વોલ. એટલે બધા છોકરાઓને એને ભણવાનું રહે. અને નીચેની સાઈડ બધી દુકાનો થઈ જાય ગેટ પાસે, એટલે એને સીધું ભાડું ચાલુ. તો આ લોકોએ અમારા બાજુની સોસાયટી છે ને, એમાં એ લોકોએ મકાન લીધું છે. એટલે એ લોકો તો અહીંયા ધીમે ગાડીનો સામાન ગાડીમાં લઈ જાય, બાકીની જે મોટી વસ્તુ હોય બધી ટેમ્પામાં ભરે છે, તો અહીંયા લઈ જાય. એટલે ભાઈ આવું છે ધીમે હજી તેની એ લોકોને મને એમ છે આજે છે ને 12 વાગ્યા સુધી કાઢશે ને તે સામાન નીકળશે. કેમ કે ઘરનું મકાન હતું અને મોટું રૂવાવું હતું, એટલે બધી વસ્તુ તો પડી લીધી હોય એમાં, એટલે થોડીક વાર લાગશે. કાંઈ વાંધો નહીં. કાલે જે થઈ રવિવાર એટલે કાલે બધે ઉતારે. એટલે ત્યાં અમારે સુરતમાં છે ને શનિવારનો જ પ્લાન હોય, એટલે રવિવારે રજા હોય, રવિવારે આરામ કરવાનો એમ. ખોટી ઉતાવળ થાય નહીં અને ખોટી કાંઈ તકલીફ પડે નહીં. એટલે અમારે છે ને રવિવારનું ગોઠવે બધે જોરદાર મસ્ત. એટલે ભાઈ છે બાકી ભાભીની જો ગયા છે બહાર, એટલે આપણે મારી દીધું છે લોક. એક રૂમમાં રહેવાનો વાંધો ન આવે, ખોટું રિક્સ રહે નહીં, એટલે આવું બધું ધ્યાન રાખવું પડે. બાકી તો મસ્ત ચંદ્ર દેખાય છે અત્યારે જોરદાર, ને વાતાવરણમાં બહુ મસ્ત છે. તમે અત્યારે પવન આવે છે, ગરમીનો માહોલ હતો એ હવેથી આપણે ક્લિયર થઈ ગયો છે. હવે કાંઈ બહુ એટલી બધી ખાસ ગરમી લાગશે નહીં. ધીમું ટેમ્પરેચર ઘટતું જાય છે. અને ચોમાસું વેલકમ, ચોમાસાની તૈયારી ચાલુ છે. અને ધીમું વેલકમ. જો અમારો ઓલી ઝીણી જો રમે એ છે ને, અમારે શ્રીજા છે ને, એને છે ને લેવા હાટું દોડવું પડે. જો એની મમ્મી એની પાછળ જ હોય. જો એટલે આવું છે, નાના છોકરાને રમત થતી હોય ને મોજ મસ્તી થાય, આપને આનંદ આવે. હેલા કરવાનું છે આવું. આ લોકો ચક જતા લાગે પિકનિકમાં, મિની પિકનિકમાં. શનિ રવિ રજા છે તો શનિ રવિ કે જઈ આવી એમ. અને કાલે શાંત થાય ને કે પાછા રિટર્ન આવી જાય. તો અત્યારે ઉપડા છે સાઈસ ને દૂધ ને એવું બધું લઈને હેલા કરે. જો ભાઈ ઠેર છે ને ટેમ્પો ઠાઠા સુધી ભરી દીધો છે. તો હજી આવે છે માણસો લઈને સામાન. જો એક પછી એક કાર્ટૂન આવે છે. ઠાઠા ઉડી ટેમ્પો ભરી દીધો છે ફૂલ જોર્સમાં. જો તમે આગળ એટલું ઊંચું કરેલું ખડકેલું છે. અને વિચાર કરો તમે કેટલો સામાન છે એ ભાઈને ઘરમાં. એટલે આવું છે ભાઈ, જેમ તમે જૂના થતા જાઓ ને એમ તમારા ઘરમાં સામાન આવતો જાય. પછી જ્યારે એના ફેરવવાનું થાય ને ત્યારે એટલી તકલીફ પડે કે એની વાત પૂછોમાં તમે. જો કેમ પણ હજી એક ધારો કન્ટિન્યુ નાના મોટા ખોખા ચાલુ છે આમ. જો આખો ટ્રક ભરાઈ જાય. અને અશોક લેવાનો ભાઈ મોટો જબરદસ્ત અશોક લેવાનો, એમાં કાંઈ ઘટે નહીં, આખો ભરાઈ જાય અશોક લેવાનો. ચાલો હવે આપણે હે ને શાંતિથી આપણે બ્લોગ એડિટ કરી દેવું.
અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મચી સાથે. બાકી જોવા આ લોકોએ આખો ટેમ્પો ભરી દીધો છે ફૂલ જોર્સમાં. હવે ટુ વ્હીલ પણ ચડાવી દીધું છે એટલે ખબર નહીં આ સામાન ગમે અહીંયા ક્યાંક બહાર જતો હોય છે. ફૂલ લોડેડ ભાઈ. 99.99% ઈ સામાન ગામડે જાય એવું 100% લાગે છે. કેમ કે ટુ વ્હીલ તો જ ચડાવી હોય ગામડે જવાની. બાકી સુરતમાં હોય, કામરેજ હોય, ભેંસ હોય, ગડાજણ હોય, ડુમસ હોય કે સચિન હોય, ગાડી તો આખી લઈ જાય માણસ. પણ એ 99% કા પછી અમદાવાદ છે, ટૂંકમાં સુરત બહાર જતો હશે સામાન તો જ એ લોકો ગાડી આમાં ચડાવે. તો તમે આ બાજુ ગાડી પીકડી છે, ગાડી જાઓ તમને અંદર નાખે તકો મારે દેખાય છે એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, તો એનો પ્રશ્ન છે. તો ચાલો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. અને કાલે બ્લોગ આવશે આપણે થોડોક મોડો, કાલે બ્લોગ ચાલુ થશે થોડોક મોડો, કેમ કે કાલે છે રવિવાર. એટલે કાલે આપણે ફૂલ એન્જોય કરવાની છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો. 2-3 મિત્રોએ આપણો સપોર્ટ કર્યો છે, તો એ મિત્રોને થેન્ક યુ દિલથી. તો આવો સપોર્ટ હજી પણ કરતા રહેજો વધારે. આપણે 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. 1000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી આપણી ચેનલ મોટિવેટ થશે. ત્યાં સુધી આપણી ચેનલ બહુ ગ્રોથ નહીં કરે. એટલે પ્લીઝ બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મિત્રો બધાને સબસ્ક્રાઈબ કરાવજો અને ખૂબ આપણી ચેનલને આગળ લઈ જાજો. અને જે આપને સપોર્ટ કરે છે એને તો દિલથી સેલ્યુટ અને થેન્ક યુ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય.